મિની સાયન્સ સિટી મરણ પથારીએ. સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ અસામાજિક તત્વોનો અડ્ડો. સાયન્સ સિટીની વાત આવે એટલે અમદાવાદ સાયન્સ સિટી દરેકના જહેનમાં ફરતી થઈ જાય. પરંતુ આજે વાત અમદાવાદ સાયન્સ સિટીની નહીં, દ્રશ્યોમાં જોવા મળતી સાયન્સ સિટીની કરી રહ્યા છીએ, જે મધ્ય ગુજરાતની પ્રથમ મિની સાયન્સ સિટી છે અને 2013-14માં 1.36 કરોડના ખર્ચે મંજૂરી મળી હતી. 2016 સુધીમાં મિની સાયન્સ સિટી તૈયાર થઈ, પરંતુ ત્યારબાદ કરોડોના ખર્ચે બનાવેલી આ સાયન્સ સિટી આજ દિન સુધી શરૂ જ ન થઈ શકી. સ્થિતિ એવી બની કે 3 માળનું બનેલું મિની સાયન્સ સિટીનું બિલ્ડિંગ આજે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે અને આ તત્વોએ બિલ્ડિંગની બારીઓના કાચ પણ તોડી નાખ્યા છે. મિની સાયન્સ સિટીના બિલ્ડિંગની એક પણ બારી એવી નથી કે જેને નુકસાન ન પહોંચાડવામાં આવ્યું હોય. બિલ્ડિંગની ફરતે જાળી ઝાંખરા ઉગી ગયા છે. આ તો બહારની સ્થિતિ થઈ. અંદરની હાલત પર નજર કરીએ તો ઓરડાઓમાં માટીના થર જામી ગયા છે. બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી લાઇટો ગાયબ છે. લાઇટના બોર્ડ તોડી નાખેલી હાલતમાં પડ્યા છે, તો કેટલીક જગ્યાએથી લાઇટના બોર્ડને પણ અસામાજિક તત્વો ચોરી ગયા છે. આ સિવાય લાખો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી લિફ્ટ પણ હવે ઉપયોગ થયા વગર જ ભંગાર થઈ ગઈ છે. આ મિની સાયન્સ સિટી બનાવવામાં આવી ત્યારે સરકારનો ઉદ્દેશ્ય તો સારો હતો કે મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે જાણશે અને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધશે, પરંતુ સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ આજ દિન સુધી ચાલુ જ ન થયો. કાલોલ પંચમહાલમાં આવેલી સાયન્સ સિટી છે, તેનું કામ 1.5-2 કરોડ રૂપિયાના ખર્ચે થયેલું છે, પણ 10 વર્ષથી હજી ચાલુ થઈ નથી અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. તો હવે સરકારને એવી વિનંતી છે કે આ ચાલુ થાય તો સારી વાત છે. અને આ જગ્યાએ જ્યારે બનાવવાનું નક્કી કર્યું ત્યારે અમે કીધું હતું કે ભાઈ આ સ્મશાનની જગ્યા છે અને આ જગ્યા સરકારે જે ફાળવી છે તમને, એ ખરેખર આ જગ્યા ન હોય અને તમે અહીંયા ખોટું ના બનાવશો. અમે ના પાડી હતી, કારણ કે અહીંયા જગ્યામાં બાળકો આવી શકે એમ છે નહીં અને અહીંથી બાળકોને જો લાવવા હોય તો અહીંથી 1 કિલોમીટર દૂર ચાલીને બાળકોને અહીં લાવવા પડે તેમ છે. 8 વર્ષથી ધૂળ ખાય છે મિની સાયન્સ સિટી. સરકારના કરોડો રૂપિયા ધૂળમાં ગયા. કરોડો રૂપિયાના ખર્ચે સરકારે મિની સાયન્સ સિટી બનાવી, પરંતુ આજ દિન સુધી શરૂ જ કેમ ન થઈ? આ સવાલ દરેક લોકોને આજે થઈ રહ્યો હશે, ખાસ કરીને કાલોલના લોકોને. ત્યારે જર્જરિત બની ગયેલી સાયન્સ સિટી મુદ્દે અમે અધિકારીઓ પાસે વાત કરી, તો સાંભળો શું સત્ય સામે આવ્યું. કાલોલ નગરપાલિકા ખાતે વર્ષ 2014માં મંજૂરી મળેલી, જેમાં સાયન્સ સિટી બનાવવાનું કામ હાથ ધરેલ. જે કામ જમીન વિવાદના કારણે 2015માં સ્થગિત થયેલું, જેમાં કલેક્ટર સાહેબના 2018ના હુકમથી એ કામ પુનઃ શરૂ થયેલું અને એ કામમાં બિલ્ડિંગનું કામ 92 લાખનું હતું અને ઇલેક્ટ્રિફિકેશનનું કામ 22 લાખનું, એમ 1 કરોડ ને 14 લાખનું કામ હતું. ને એ કામમાં અત્યારે ઇલેક્ટ્રિફિકેશનનું કામ હાલ બાકી છે. હાલ જે ઇલેક્ટ્રિફિકેશનનું કામ છે એના કોન્ટ્રાક્ટરને વાતચીત કરી આગામી 2 મહિનાની અંદર કામગીરી પૂર્ણ કરી અને જે બિલ્ડિંગ તૈયાર થાય એ પછી આપણે મામલતદારશ્રી તેમજ ઉપલા અધિકારીશ્રીઓનો અભિપ્રાય લઈ અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીને સુપ્રત કરવાનું આયોજન કરવામાં આવશે. 8 વર્ષથી બિલ્ડિંગ ધૂળ ખાઈ રહી છે. હવે સાહેબ એવું કહે છે કે હાલ ઇલેક્ટ્રિસિટીનું કામ ચાલે છે, પરંતુ કોઈ તેમને આ દ્રશ્યો પણ બતાવો કે તમે જે લાઇટ ફિટિંગ કર્યું હતું તે પણ તૂટી ફૂટી ગયું છે અને લાખો રૂપિયાના ખર્ચે બનેલી કાચની બારીઓ પણ અસામાજિક તત્વોએ તોડી નાખી છે. સવાલ અહીં એ થાય છે કે કરોડોના ખર્ચે બનેલા બિલ્ડિંગની કોણ સંભાળ રાખી રહ્યું છે? સાયન્સ સિટીમાં કેમ સિક્યોરિટી ન ગોઠવાઈ? કેમ આજ સુધી સાયન્સ સિટી ચાલુ ન થઈ શકી? અધિકારી કહે છે કે કામ પૂર્ણતાને આરે છે, પરંતુ દ્રશ્યો કહે છે કે બિલ્ડિંગ જર્જરિત બની ચૂક્યું છે. હાલ તો સ્થાનિક લોકોની પણ માંગ છે કે તાઇફાઓ બંધ કરી તંત્ર આ સાયન્સ સિટીને શરૂ કરે. ત્યારે જોવાનું એ રહેશે કે સરકારના ડ્રીમ પ્રોજેક્ટને ક્યારે શરૂ કરવામાં આવે છે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ.